सकल शास्त्र गावे बिना नाम नर के गया पद पद सद्गुरु दाता तुम धनी अरे हुए मारो दास कृपा कृपा मोहे आप जो सद्गुरु उगाराम उगमे दो सर ब्रह्म है गम करी खोजो मतो मिटे वरण वेदना साहेब घर दुर्ना मतो मिटे वरण वेदना साहेब घर दुर्ना अपना संतों ने ऋषि संतों ने महापुरुषों ऋषि मुनि को अवश्य करो छे सद्गुरु परमात्मा ने अर्जी करी પણ સદગુરુ પરમાત્મા ને જે સાધકે અરજી કરી હતી એનું કામ સફળ થયું છે અને જે મહાપુરુષોએ ભગવાનને ઈશ્વરને જેને આપણે ઈશ્વર કહેવી જે ગુરુના બાળક છે એને સદગુરુ કે બધા સ્વરૂપ મળી એક જ છે તો દાદા રાઘેશ્વર નાથ સદગુરુ પરમાત્માને અરજી કરતા હું કહે છે महान दयालु गुरुजी आप छो ये विनती करूं प्राण महान दयालु गुरुजी आप छो
આપણા સંતોએ કોઈ પણ ભગવાનની અરજી કરી, સદગુરુ પરમાત્માને પ્રાર્થના કરી તો કયા આધારે કરી કે હે સદગુરુ, જગત આખું એવું કહે છે કે હે પરમાત્મા તમારી માયા, અને એ માયામાંથી કોણ ઉગડી શકે એવું છે. પણ સંતો મહાપુરુષો એવું કહે છે કે આપણે દેશી ભાષામાં સમજો તો આપણા ઘરના આંગણામાં બિલાડીના બચ્ચા હોય અને બિલાડીના બચ્ચા છે બિલાડી ફેરવતી હોય તો માડામાં લઈને ફેરવતી અને હાથ ઘેરે ફેરવી બિલાડીના બચ્ચાને બિલાડી ઉછેર કરે છે. તો સંતો મહાપુરુષો એમ કહે છે કે માયા છે ને એક પરમાત્મા સદગુરુની દાસી છે, અને જો સદગુરુના દાસ બની ગયા ને તો માયા આપણને માડામાં ફેરવશે તો ઉગાડે. કારણ કે પરમાત્માની દાસી હોય અને જો આપણે પરમાત્માના દાસ બન્યા હોય તો શું લેવાનું ઉગાડે. તો દાદાશ્રી એવું કહે છે કે મહાન દયાળુ ગુરુજી આપ છે, પણ કયા આધારે વિનંતી કરું કે વિનંતી કરું મારા પ્રાણના આધારે. તો સંતો મહાપુરુષો કહે છે પ્રાણના આધારે કેવી રીતે અરજી કરવી. તો આપણા દેહની અંદર આપણે વિચાર કરો તો એક હાવ સમજવા જેવી વાત કે આપણા દેહની અંદરથી એવી વસ્તુ શું છે નીકળી જાય એટલે માણસ એમ કે મૃત્યુ પામ્યો એવું કે. તો સંતો મહાપુરુષો એમ કહે છે કોઈને આપણે પૂછો કે ભાઈ મૃત્યુ થયું એમાંથી શું વયું ગયું, કે ભાઈ કાંઈ નહીં એમાંથી જીવ હતો એ વયો ગયો. પણ જીવ તમે કયો છો કોને કે ભાઈ જીવ છે એટલે જીવીએ છીએ, જીવ વયો ગયો. પણ ભાઈ જીવ એટલે કોને કહો છો કે એમાંથી હા તો બંધ થઈ ગયો, જે શ્વાસ હાલતો એ બંધ થઈ ગયો. તો જીવન બાપાએ કીધું 5 તત્વ 3 ગુણ પોસવીસાને લેજો વિચારી, હે જીવન મંથન કરતો એના મૂળનું કરજે ને એમાંથી તત્વને લેજો. તો 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિ એનો આધાર શું છે? તો એનો આધાર છે ને આપણામાં પ્રાણ આવેલો છે, અને એ પ્રાણ છે ને સંતો મહાપુરુષો એમ કહે છે પરમાત્માને રહેવાનું ઘર છે. પરમાત્માને રહેવાનું ઘર, જે પરમાત્માનો મહેલ, જે સદગુરુનો મહેલ છે ને એ આપણામાં પ્રાણ છે ને એની અંદર બિરાજેલો છે. પ્રાણની અંદર શબ્દ સ્વરૂપે પરમાત્મા ગાજી રહ્યો છે. પણ એ શબ્દની ઝાંખી કોઈ સંત મહાપુરુષ કરાવે કે તારા ઘટમાં પીવું બિરાજે જો અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી હૃદયમાં કેમ કીધી. તો સંતો એમ કહે છે કે આપણામાં 7 શૂન છે, અને 7 શૂન ની અંદર ચોથું શૂન છે ને હૃદય છે. સહજ શૂન કી માય પ્રેમ હંસ કા વાસા, નિરાધાર નિર્ગુણ એના કદી નો હોય નાશા. પણ આ કરમ વરમ કો ભાંગ દે અને કરી સદગુરુ કી સેવ. શાન સમજી લે સદગુરુની તો કે અવર નથી દીધો, દેવ ગુરુ ગમે ખોજો હો ઘટના. તો સહજ શૂન એટલે સંતો મહાપુરુષો એમ કહે છે કે આપણામાં પ્રાણ આવે ને સહજ ચોથું શૂન છે. તો દાદાશ્રી આયા એમ કહે છે કે સદગુરુને વિનંતી કર્યું તો કયા આધારે કરું કે વિનંતી કરું પ્રાણ આધારે. નકર આ સમયની અંદર જો આ પ્રવૃત્તિમય યુગ આવે છે, અને આ પ્રવૃત્તિમય યુગની અંદર વિચાર કરો તો આપણે એમ કહીએ છીએ કે કળયુગ આવે છે. અને આ ઘોર કળયુગની અંદર દાદા ઉગારામ એવું કહેતા કે આગળ સમય એવો આવશે તમારે સત્યને ગોતવું હોય તો જડશે. કારણ કે મેં તમને નામ પરખાવ્યું છે, નામના મેળે રહેજો, કળયુગ તમને પડશે નહીં. આવો ઉગારામ બાબા કહે. તો આયા દાદાશ્રી એવું કહે છે કે વિનંતી કરો પ્રાણ આધાર, લાઈ ઘરો ઘર લાગી રહી, કલ્પના વધી ગઈ અપાર.
કે કઈ લાય કે માયા મેળવવાની લાય. દરેક વ્યક્તિના મનમાં એમ છે આપણો પુત્ર કઈ કમાય અને પૈસા કમાય, અને દરેક માતા પિતાને સિદ્ધાંત એવો હોય કદાચ લાવો લૂંટ કરીને 5-10 હજાર ઘરે લાવે ને તો માતા પિતાને ઈ ગમશે પણ ભક્તિ કરે નહીં. કે અમારે આ છોકરો નોકરી મળે માસ્ટરની પણ એના પગાર સિવાય બીજી કોઈ વસ્તુ હડે આવો, પણ અમારે આ નાનો બજારમાં નીકળતો હોય તો એની હાક વાત અને હાજર 10,000 રૂપિયા લઈને માવતરને આગળ પણ આનો ભોગવટો કેવડો છે એ ખબર છે. ચિત્રગુપ્તનો સ્વપ્નો આપણે જોયો નથી, અને ચિત્રગુપ્તનો સ્વપ્નો એવો ભયંકર છે કે સંતો મહાપુરુષો એમ કહે છે કે એક જીવ પાછળ હિમાલય પર્વત તૂટવો પડે ને એવો ચિત્રગુપ્તનો સ્વપ્નો છે. અને આપણા આંગણામાં પશુ બાંધ્યા હોય એ આપણને ખબર છે કે એને નિરણ નાખો ત્યારે ખાય છે, અને એ અવતારો દે છે અને મનુષ્ય દેહ છે ને એ મોક્ષનું બારું મળ્યું. મોક્ષ માટે આ મનુષ્ય દેહ આપણને પ્રાપ્ત થયો છે. અને સંતો મહાપુરુષો કુંભારાના આખ્યાનમાં દાદાશ્રીએ કીધું છે કે મોક્ષ ન મેળવ્યો હોય તો શું થાય. કુંભારાને પૂછ્યું કવિરાજને તો કે સાંભળવું છે તો કે હા, કે શું થાય કે તમે રાજા નામનું પૂતળું થઈ અને હાથીની અંબાડી ઉપર બેહો છો, પણ એક દિનના સમયે હાથી છે ને એ રાજા થાય છે અને તમારી માથે બેહે છે ત્યારે એમાંથી છુટકારો થશે અને ઘોડાને ઇનામ લેવા માટે તમે એટલો ઉતાવળો છો, પણ એક દી સમય એવો આવશે કે તમારે ઘોડો થવું પડશે અને ઘોડો માણસ થશે ત્યારે એ તમારી ઉપર બેહે છે ને ત્યારે છુટકારો થશે. બજારો સામે કૂતરું બેઠું છે અને વગર વાકે એને પોટેકની મારી, પણ એક દિનના સમયે તમારે માણસ કૂતરું થવું પડશે અને કૂતરું માણસ થશે ત્યારે છુટકારો થશે. આ કર્મનો બદલો દેવો જ પડે. એટલે કે ન્યા કોઈ આપણા હગાવાળાનું ઘર નથી, કુદરતના ઘરે મોળો સિરાય છે. કદાચ અહીંયા આપણે ગુનો કર્યો હોય અને આ સરકારની કોર્ટની અંદર કઈક આપણે ઓળખાણને લાગવા હોય તો એમાંથી આપણે છૂટી જઈએ, પણ કુદરતની કોર્ટમાંથી કોઈ છૂટે એવો નથી. અને કુદરતની કોર્ટમાંથી છૂટવું હોય તો સંત અને મહાપુરુષનું ચરણ સ્વીકારેલા તો કુદરતની કોર્ટમાંથી છૂટી શકાય. અને આ કર્મના એવા એવા ફડકલા મોટા કરી નાખ્યા હોય તો આપણા સામે ઇતિહાસ પડ્યા છે. જેસલ જાડેજાએ કેટલા કર્મ કર્યા, સતી કોરલ જેવા એને સંતનો ભેટો થયો તો ઈના ઈ જન્મે ઉગારો કરી દીધો તો ઈ પરમાત્મા ઈ સદગુરુ આપણા પ્રાણની અંદર બિરાજે છે. એટલે દાદા કહે છે કે વિનંતી કરું પ્રાણ આધાર લાય ઘરો ઘર લાગી રહી કલ્પના વધી ગઈ અપાર, અને દરેક ઘરની અંદર જોવો તો મત વિરોધ બધાયના જુદા જુદા. આ છનો પ્રકાર છે કે આ બધો માયા છે. ભજન કરવું ભૂલી ગયો અને સમર્યા નહીં સર્જના. ભજન કરવાની સ્થિતિ ભૂલાઈ ગઈ. સંતો મહાપુરુષો કહે છે કે આપણા વડવા હતા ત્યારે એવો નીતિ નિયમ હતો કે સાંજ સવાર ભગવાનની આરતી પૂજન કરવું, બાળકોને હારે બેહારી અને ઈ સંસ્કાર આપતા કે કાયમની માટે ભગવાનનું ભજન કોઈથી ભૂલતા નહીં. ત્યારે આરતી પૂજન કરી જેને આપણે માનતા હોય એની આરતી પૂજન કરી અને પછી આપણે જે હાંજની વાળો કરવી આવો નીતિ નિયમ હતો. પણ સંતો મહાપુરુષો કે આ બધી વસ્તુ ભૂલાઈ ગઈ. કા કે આપણો જીવ માયામાં વળગી ગયો, માયામાં પસાર થઈ ગયો. તો એવા સંત મહાપુરુષ આપણને મળે જેના ઉપર આપણને વિશ્વાસ રહે. અને વિશ્વાસ બેહારવા માટે સંતો એમ કહે છે કે પહેલા આપણે પારખ કરવી પડે. પારખ બન્યા જ્યાં સુધી આપણામાં પારખ દ્રષ્ટિ નો આવે ત્યાં સુધી સંતો પરખાય. સત્સંગ કરી લે, સંત ઓળખી લે તો ભટકાર મટી જાય. સંતો યુગે યુગમાં જશે. કોઈ યુગ એવો નથી કે આ પૃથ્વીની અંદર સંતો ન હોય. કોઈને પૂછવી કે આપણે
કોઈ સંત મહાપુરુષના ચરણે જાય કે ભાઈ આ હાળા કળયુગમાં કઈ સંત હોય નહીં કે સંત આગળ થઈ ગયા કે નહીં કોઈ જીવની જાત જઈ સંતનું શું કાંઈ સંત આ પૃથ્વી ઉપર ન થાય અને સંત જ્યારે આ પૃથ્વી ઉપર નહીં હોય ને ત્યારે એમ માનજો કે આ પૃથ્વીને આ બે સંત ન હોત સંસાર में तो जगत ब्रह्मांड ज्ञान केरी लहर से भारत थामो સંત વગર આ પૃથ્વી ચાલે નહીં અને સંત છે ને એ આભના ટેકા છે આભના થાંભલા કયો ને ધર્મને ટકાવવા વાળા ધન્ય ધન્ય સંતોને જેને સત્ય સાચું જેને દિલરે ભ્રાંતિ નહીં લગા ધન્ય ધન્ય સંતો જેને સત્યને સાચું આદિ આપણે સત્યની ઓળખાણ કોને કરાવી કે સંતો જે કથાઓ છે દાદા રામદેવની રામદેવ રામાયણ તમે સાંભળો કે રામ કથા સાંભળો કે દેવી ભાગવત પુરાણ સાંભળો તો આ બધા લખ્યા કોને સંતોએ લખ્યા કે બીજા કોઈ ઈ સત્યને સંતોએ હાંસવી રાખ્યું તો આપણે આ દેહ મેળવ્યો છે ને એક ભગવાનનું ભજન કરવા માટે જ મેળવ્યો છે કેવળ ભજન કરવા માટે અને સંતો એમ કહે છે ભક્તિને જેને મુખ્ય ગણી બીજી બધી વસ્તુ સંસારની જગતની ગૌણ રાખી અને ભક્તિ જેના જીવનમાં મુખ્ય કરીને એને આ વસ્તુ પ્રાપ્ત થઈ છે સાર્થક એને થઈ છે એટલે આ સંત મહાપુરુષ દાદા જયંતીરામ બાપા શું કહે છે મનુષ્ય દેહ મળ્યો રે પધારો